ઓકે ચલો, તો આજે આપણે આજે જેલર ગ્રુપ 1 ક્લાસ 2ની પોસ્ટ માટે જીપીએસસીએ જે પરીક્ષા લીધી હતી એનું સોલ્યુશન જોઈએ. બરાબર, તો પહેલો હિસ્ટ્રી છે. હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે? પહેલાં તો તમને એ ખબર છે કે દશાંશ પદ્ધતિ એટલે શું? દશાંશ પદ્ધતિ એટલે કે અંશવાળી અથવા તો અંશ અને છેદ, દશાંશને છૂટું પાડીએ તો 10 અંશ 10 અંશ. આને ઇંગ્લિશમાં કહેવાય ડેસિમલ. શું કહેવાય? ડેસિમલ. એટલે કે જે પોઈન્ટ જેમાં આવતા હોય ને, જેમાં પોઈન્ટ આવતા હોય પોઈન્ટ, એને આપણે દશાંશ પદ્ધતિ કહી શકીએ. અથવા તો જે અપૂર્ણાંક ને એ બધી હોય, તો અપૂર્ણાંક એવી છે કે જેમાં પોઈન્ટ આવતો હોય. બરાબર, તો કે હવે એની ચર્ચા શેમાં થયેલી છે? તો જવાબ આપેલો છે આર્યભટ્ટીય. આર્યભટ્ટ જે છે એ એક ગણિત શાસ્ત્રી હતા અને આર્યભટ્ટીયમની અંદર ડેસિમલ પોઈન્ટ વેલ્યુ સિસ્ટમ વિશે વાત આપેલી હોય એવું માનવામાં આવે છે. તો આનો જવાબ જે છે એ આર્યભટ્ટીયમ આવશે. બરાબર, આર્યભટ્ટ નામના વ્યક્તિએ જે છે આ પુસ્તક લખેલી હતી. બીજી વાત કરીએ કે બૃહદ સંહિતા અને પંચ સિદ્ધાંતિકા, તો આ તો જે છે ને એ વરાહમિહિરે લખેલી હતી. અને આ જે પંચ સિદ્ધાંતિકા જે છે એ વરાહમિહિરે લખેલી હતી અને એ મુખ્યત્વે એસ્ટ્રોલોજર, એસ્ટ્રોનોમી આ બધા ઉપર આધાર રાખતી હતી. એસ્ટ્રોલોજર અને એસ્ટ્રોનોમીને આ બધું શું છે? એટલે કે આ તો અવકાશી ગતિ માપવા માટે અને અવકાશના ગ્રહો જે કઈ દિશામાં રહેલા છે એ બધી વસ્તુને દેખરેખ માટે જે છે એ એસ્ટ્રોલોજર અને એસ્ટ્રોનોમી હોય. બરાબર, તો આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે કે પંચ સિદ્ધાંતિકા નામની પુસ્તક કોણે લખેલી છે? તો કે વરાહમિહિરે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પંચ સિદ્ધાંતિકા નામ ઉપરથી ખબર પડે છે કે આની અંદર 5 સિદ્ધાંત છે, અથવા તો આની અંદર 5 કોન્ટેમ્પરરી એસ્ટ્રોનોમિકલ સ્કૂલ્સ, એટલે કે ટોટલ 5, ટૂંકમાં 5 ચેપ્ટર છે એવું કહી શકાય. તો જીપીએસસીમાં આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે આ 5 ચેપ્ટર કયા છે અને તમને ખબર હોવી જોઈએ 5 ચેપ્ટર. તો એમાં પહેલું છે સૂર્ય સિદ્ધાંત. સૂર્ય સિદ્ધાંત એટલે કે એ સૂર્યની આજુબાજુના વાત કરે છે. બરાબર, સૂર્યના સિદ્ધાંતો. આમે આપણને ખબર પડી કે એસ્ટ્રોનોમી એટલે કે અવકાશ શાસ્ત્રની વાત કરે છે. ગ્રહો, તારાઓ, સ્ટાર્સ, ઉપગ્રહો એ બધાની વાત કરે. તો પહેલું સૂર્ય સિદ્ધાંત, સૂર્યના સિદ્ધાંતોની વાત કરે. બીજું વાત કરીએ છે રોમાકા સિદ્ધાંત. રોમાકા સિદ્ધાંત, તો આ જે છે ને એ રોમન અને વેસ્ટર્ન એટલે કે પશ્ચિમના અમુક દેશો જે છે એની સંબંધના અમુક જે છે સિદ્ધાંતો એની વાત કરે છે. તમને ખ્યાલ હશે કે આ એસ્ટ્રોનોમીની અંદર ને એ બધાની અંદર રોમ અને ગ્રીકના લોકો, વેસ્ટર્ન લોકો જે છે, વેસ્ટર્ન લોકો એટલે કે તો કે રોમ અને ગ્રીકના લોકો એ અમુક બાબતોની અંદર આગળ હતા. બરાબર, તો એ બધામાંથી પણ આપણે થોડી ઘણી પ્રેરણા મેળવેલી હતી. પછી ત્રીજું છે પૌલિસા સિદ્ધાંત. પૌલિસા સિદ્ધાંત, આને પુલિસા પણ કહેવામાં આવે છે. પુલિસા જે છે એ પણ કહેવામાં આવે છે. પછી છે વશિષ્ઠ સિદ્ધાંત. વશિષ્ઠ સિદ્ધાંત એ આપણા જે વશિષ્ઠ ઋષિ હતા એના ધ્યાનમાં રાખીને બનેલું છે. બરાબર, અને પછી છે પિતામહ સિદ્ધાંત. પિતામહ સિદ્ધાંત એ બ્રહ્મા જે છે એને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. તો પહેલાં તો આ 5 નામ ખબર હોવી જોઈએ, કારણ કે એમસીક્યુમાં ડાયરેક્ટ આ 5 નામ જે છે એ જ પૂછાઈ જતા હોય છે. પછી વાત કરીએ કે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતિકા, એ પણ ઓપ્શનમાં આપેલું છે. તો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતિકા જે છે એ પુસ્તકના રચયિતા છે બ્રહ્મગુપ્ત. તો કોણે કયા પુસ્તક લખેલા છે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે. બરાબર, તો અહીંયા આટલા ઉપરથી આપણને શું ખબર પડી કે ભાઈ આર્યભટ્ટીયમ પુસ્તક જે છે એ પુસ્તકની અંદર ડેસિમલ સિસ્ટમ એટલે કે આ જે દશાંશ પદ્ધતિ જે છે એના વિશે આપેલું છે અને આર્યભટ્ટે એ પુસ્તક લખેલી છે. બીજી વાત કરીએ તો કે વરાહમિહિર, તો કે વરાહમિહિર જે છે એ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી એની સાથે જોડાયેલા છે. બીજી વાત કરીએ કે વરાહમિહિર જે છે એમને પંચ સિદ્ધાંતિકા નામનો પુસ્તક લખેલો છે અને 5 સિદ્ધાંત જે છે એ આપણે જોઈ લીધા. અને બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત, તો એ બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિએ લખેલો છે. બરાબર, તો એ તમને ખબર હોય છે. આ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જે છે એ પણ એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્ર વિશે જે છે એ લખેલો છે. આ ઉપરાંત આની અંદર જે છે એ શૂન્યના ઉપયોગની સમજ, ઋણ અને ધન આંકડા, વર્ગમૂળ શોધવાની રીત, રેખીય અને વર્ગાત્મક સમીકરણો, શ્રેણીના સરવાળા ને એ બધી વસ્તુ આની અંદર જે છે આપેલી છે. અને બ્રહ્મગુપ્તનો પ્રમેય જે છે એ પણ ઓળખવામાં આવે છે, બ્રહ્મગુપ્ત નામનો પ્રમેય. આપણી માટે અત્યંત મહત્વનો પ્રશ્ન કયો બની જાય છે?
તો કે ધન અને ઋણ આંકડાઓ જે છે, ધન અને ઋણ આંકડાઓના નિયમો કેમાં આપેલા છે? તો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની અંદર. આ એક મહત્વનો ક્વેશ્ચન બની જાય છે. બીજું વર્ગમૂળ શોધવાની રીત, તો એ પણ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં એ. અને ત્રીજા નંબરની વસ્તુ જે છે એ મહત્વનું એ બને છે કે શૂન્યનો ઉપયોગ, શૂન્ય ગોતી લીધો, બરાબર, હાલો એ તો ખબર પડી ગઈ, પણ શૂન્યનો ઉપયોગ બધાને આ વસ્તુ ખબર હશે કે ભાઈ શૂન્યની શોધ કોણે કરી? તો એ તો ખબર જ હશે કે આર્યભટ્ટે કે અલગ અલગ વસ્તુ, બરાબર. પણ પ્રશ્ન પૂછાઈ જશે કે શૂન્યના ઉપયોગ વિશે કઈ પુસ્તકની અંદર આપેલું છે? તો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની અંદર. તો આ 3 વસ્તુ અત્યંત મહત્વની છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડાયરેક્ટ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતના બાબતે 3 વિધાન ધ્યાને લો એવું કહી દીધું હશે, નીચે વિધાન આપી દીધેલા હશે, બરાબર. તો એ બધી વસ્તુ આપણે વાત કરીએ કે જો નીચે અમુક સિદ્ધાંતો પણ આપેલા છે કે વત્તા થાય એટલે કે 2 ધન સંખ્યાનો સરવાળો ધન થાય, 2 ઋણ સંખ્યાનો સરવાળો ઋણ થાય. તો એ બધા નિયમો આપેલા છે સરવાળા ગુણાકારના, એ બધા પણ એની અંદર જોવા મળે છે, બરાબર. તો એવી બધી વસ્તુ એની અંદર જોવા મળે છે. આ પ્રશ્ન જે છે એ જો નીચે એક બીજો પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયું જે છે ખોટું છે, નોટ કરેક્ટલી મેચ. સુશ્રુત સંહિતા જે છે એ સર્જરી ઉપરની પુસ્તક છે. સર્જરી, તો કે હા સાચી વાત છે, સુશ્રુત નામના વ્યક્તિએ લખેલી હતી સુશ્રુત સંહિતા. એ સર્જરી ઉપરની પુસ્તક છે, બરાબર. ચરક સંહિતા જે છે એ કોની ઉપર છે? તો કે એ આયુર્વેદ ઉપર છે, આયુર્વેદ ઉપર. એ પણ એક રીતે ચિકિત્સા શાસ્ત્ર સાથે જ સંબંધિત છે, ચિકિત્સા સાથે, બરાબર. હવે જો સર્જરી અને ચિકિત્સા એ બંને અલગ વસ્તુ છે. સર્જરી જે છે એક રીતે ઓપરેશન કરવાની, એ બધી વાત. તો સુશ્રુત સંહિતાની અંદર તો પ્લાસ્ટિક સર્જરી વિશેની પણ વાત કરેલી છે. ઓપરેશન કરવા માટેની અંગ કઈ રીતે ખોલી નાખવું, આપણે આ પકડમાંના કાતર બાતરથી જે અત્યારે ખોલતા હોય છે, તો આ સુશ્રુત સંહિતામાં પણ લખેલું છે. માધવ નિદાન જે છે એ પેથોલોજી ઉપરની પુસ્તક છે. પંચ સિદ્ધાંતિકા એ એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી ઉપરની પુસ્તક છે. વરામિહિરની અત્યારે જ આપણે જોયું. અને આર્યભટ્ટિયમ એ બુક ઓન આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની ક્યાં પુસ્તક છે? એ તો ગણિત ઉપરની છે, તો આર્કિટેક્ચરની નથી, તો ચોથું ખોટું છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ ક્વેશ્ચન જે છે એ પણ પૂછાતા હોય છે. નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી આ 3 નાટકના રચના કોણે કરેલી છે? તો આ 3 નાટકની રચના જે છે એ હર્ષવર્ધને કરેલી છે. હર્ષવર્ધન જે છે એ પુષ્યભૂતિ વંશનો રાજા હતો. પુષ્યભૂતિ વંશનો રાજા હતો, બરાબર. હર્ષવર્ધન પુષ્યભૂતિ વંશનો રાજા હતો. હર્ષવર્ધન જે છે એના પિતાનું નામ હતું રાજ્યવર્ધન. હર્ષવર્ધનની બહેનનું નામ હતું રાજ્યશ્રી એની બહેનનું નામ હતું. આ બધું હું તમને શા માટે કહું છું? કારણ કે આવા બધા ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. હર્ષ જે છે એ ઉત્તર ભારતની અંદર રાજ કરતો હતો. 7મી સદીની આજુબાજુમાં જે છે એ રાજ કરતો હતો. હર્ષવર્ધનનો સમયગાળો અત્યંત મહત્વનો એટલા માટે છે કારણ કે ગુપ્ત વંશનો નાશ થયો એની પછી જો કોઈ એવો મહાન રાજા આવેલો હોય કે જેણે સમગ્ર ઉત્તર ભારતને કોન્સોલિડેટ કર્યું હોય, એટલે કે ભેગું કર્યું હોય, એકત્રિત કર્યું હોય, બધાને ભેગું કરવાનું કામ કર્યું હોય, તો એ કામ હર્ષવર્ધને કર્યું હતું, બરાબર. હર્ષવર્ધન પહેલાં આવું કામ કોણે કર્યું? તો કે ગુપ્ત રાજવીએ. અને ગુપ્ત પછી કોણે કર્યું? તો કે હર્ષવર્ધને કર્યું, બરાબર. બીજી વસ્તુ, અને હર્ષવર્ધન જે છે ને એને એક રીતે ટ્રાન્ઝિશન પીરિયડ માનવામાં આવે છે. ટ્રાન્ઝિશન પીરિયડ એટલે કે વચગાળાનો સમય. તો કે કોની વચગાળાનો સમય? તો કે મિડિવલ પીરિયડ. મિડિવલ એટલે કે મધ્યકાલીન સમય, અને એન્શિયન્ટ એટલે કે પ્રાચીન અને મધ્યકાલીન એ બંનેની વચ્ચેનો જો સમયગાળો હોય ને તો એ હર્ષનો સમયગાળો છે. આ વસ્તુ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે અથવા MCQમાં કે પ્રાચીન અને મધ્યકાલીન વચ્ચે કયો રાજા જોવા મળે છે, બરાબર. તો એ હર્ષવર્ધન જોવા મળે છે. ઓકે, તો જો ટ્રાન્ઝિશન પીરિયડ ને એવું બધું આમાં આપેલું છે. વર્ધન પુષ્યભૂતિ વંશનો જે છે એ રાજા હતો. 6મી સદીની અંદર, 7મી સદીની અંદર આ બધું કામ કરેલું હતું. વિધાનવાળા વાક્યની અંદર આપી દેશે કે 7મી સદીમાં સમગ્ર ઉત્તર ભારતને કોન્સોલિડેટ, યુનિફિકેશન, એકત્રીકરણનું કામ કોણે કરેલું હતું? તો એ હર્ષવર્ધને કરેલું હતું, બરાબર. આની કેપિટલ રાજધાની કઈ હતી? તો કે કન્યાકુબ્જ, કે જે કન્નોજ તરીકે ઓળખાય છે. કન્નોજ જે અત્યારે યુપીની આજુબાજુના વિસ્તારમાં છે. એના પિતા પ્રભાકર વર્ધન, અત્યારે ઓલરેડી કહી દીધું. અને એનો જે ભાઈ જે છે એના ભાઈનું નામ હતું રાજ્યવર્ધન, બરાબર. એટલે કે ટૂંકમાં પ્રભાકર વર્ધન જે છે ને એના 2 પુત્ર, એક તો હર્ષ અને એક તો રાજ્યવર્ધન, બરાબર. હર્ષ અને રાજ્યવર્ધન, અને પ્રભાકર વર્ધન એના પિતાનું નામ, બરાબર. હર્ષવર્ધન જે છે એ શરૂઆતમાં થાણેશ્વરનો રાજા બને છે. થાણેશ્વર જે છે એ હરિયાણાની અંદર આવેલું છે. શરૂઆતમાં એ થાણેશ્વરનો રાજા બને છે, પરંતુ પછી આગળ જતાં એના ભાઈનું મૃત્યુ થઈ જાય છે. એનો ભાઈ એટલે કે તો કે રાજ્યવર્ધન, એટલે પછી એનું રાજ્ય પણ આની પાસે આવી જાય છે. અને આપણે વાત કરીએ કે ભાઈ હર્ષનું રાજ્ય કેટલું હતું, તો એને તો નોર્થ વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે
નોર્થ વેસ્ટર્ન એટલે કે ગુજરાત, ખુદ ગુજરાત જ નોર્થ વેસ્ટર્નમાં છે પહેલું તો કે ગુજરાતને રાજસ્થાન પણ નોર્થ વેસ્ટર્નમાં છે. એ બધું જીતી લીધું હતું. અફઘાનિસ્તાનનો થોડો ઘણો પ્રદેશ જીતી લીધો હતો. અને પૂર્વની અંદર તો કામરૂપ સુધી પહોંચી ગયો હતો. કામરૂપ એટલે તો કે અસમ સુધી પહોંચી ગયો હતો, અસમ સુધી. અને નર્મદા નદી સુધી પહોંચી ગયો હતો. નર્મદા નદી સુધીનો જે છે એ સમગ્ર બધી વસ્તુ જે છે એ ક્લિયર કરી લીધી હતી. એ બધું જીતી લીધો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો કે ભાઈ નર્મદા નદી સુધી એણે જીતી લીધું હતું, અથવા તો સમગ્ર ઉત્તર ભારત જીતી લીધું હતું. કામરૂપ સુધી જીતી લીધું. તો કે બહુ જોરદાર રાજા હશે, ખતરનાક રાજા હશે. તો દક્ષિણ ભારતે કેમ ન જીતી લીધું? તો દક્ષિણ ભારત એટલા માટે ન જીતી શક્યો કારણ કે જ્યારે હર્ષ હતો ને એ જ સમયે હર્ષ મહત્વાકાંક્ષી હતો, એટલે કે બધું જીતવા માંગતો હતો. તો એ જ સમયે સાઉથની અંદર ચાલુક્યનો એક રાજા હતો, ચાલુક્ય વંશનો. કયો ખ્યાલ છે? યસ, પુલકેશી બીજો. પુલકેશી બીજો જે છે એ ત્યારે દક્ષિણની અંદર રાજા હતો, પુલકેશી બીજો. તો આના કારણે શું થયું? નર્મદા, હવે જો પુલકેશી બીજો જે છે એણે દક્ષિણ ભારત જીતી લીધું હતું. એણે દક્ષિણ ભારત જીતી લીધું હતું. તો હવે એને ઉત્તર ભારત જીતવા જવું હતું. અને હર્ષવર્ધને ક્યાં જવું હતું? નીચે દક્ષિણ ભારત જીતવા જવું હતું. તો પછી બેયનું યુદ્ધ થવાનું. તો બેયનું યુદ્ધ થયું અને એમાં એવું માનવામાં આવે છે કે પુલકેશીનો વિજય થયો હતો. જો કે અમુક ઇતિહાસકારો, હવે આમાં કેવું હોય કે જો નાની પુસ્તકમાં તો ખાલી એટલું લખી દીધું હોય કે પુલકેશીનો વિજય થયો હતો, અથવા અમુકમાં એવું કીધું હોય કે હર્ષવર્ધનનો વિજય થયો હતો. પણ અમુક જે લેવલવાળી વ્યવસ્થિત પુસ્તક વાંચો તો ખબર પડે. તો એની અંદર અમુક ઇતિહાસકારો એવું નોંધે છે કે હકીકતમાં પુલકેશીનો વિજય થયો હતો, પરંતુ હર્ષવર્ધન જે છે એનો પણ કંઈ કારમો પરાજય નહોતો થયો. એના અંતર્ગત એવું નક્કી થયું હતું કે નર્મદા નદી જે છે ને એને એક રીતે બાઉન્ડ્રી માનવામાં આવશે, સરહદ માનવામાં આવશે. અને બંને સંધિ સમાધાન કરી નાખ્યું હતું કે હર્ષ રહ્યો ને એ નર્મદા નદી નહીં ઓળંગે અને ઓલો પણ નર્મદા નદી ઓળંગશે નહીં. એટલે કે ટૂંકમાં ઇન શોર્ટ બંને જે છે બંને એક રીતે સમાધાન કરી દીધું. સંધિ, રાઈટ, સંધિ પ્રકારની વસ્તુ, બરાબર. ઇન્ડો ગેંગેટિક પ્લેન, ગંગા યમુનાના મેદાનો જે છે એની ઉપર પણ આનું જે છે એ શાસન હતું. હવે ચલો, આ જે હર્ષવર્ધન જે છે ને એનું શાસન, એનું એડમિનિસ્ટ્રેશન, એનું વહીવટ, એનું પોલિટિકલ, રાજનીતિક રીતે એ બે રીતે શાસન કરતો હતો. બે રીતે. એક તો ડાયરેક્ટલી, એટલે કે ડાયરેક્ટ જ એનું શાસન હોય. અને બીજું કયું? તો કે બીજું ઇનડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી એટલે કેવું? તો કે જે ઇનડાયરેક્ટલી જે છે ને એ ફ્યુડલ પદ્ધતિથી. ફ્યુડલ પદ્ધતિ એટલે સામંતશાહી પદ્ધતિ, બરાબર. બંને શબ્દ તમને યાદ હોવા જોઈએ. ફ્યુડલ ઇંગ્લિશ અને ગુજરાતી તો કે સામંતશાહી પદ્ધતિ. ફ્યુડલ સિસ્ટમ ગમે ત્યારે આવે તો ચકિત થઈ જવાનું, એલર્ટ થઈ જવાનું, એના વિશે વાંચવાનું, સમજવાની કોશિશ કરવાની. કેમ? કારણ કે ભારતમાં સામાન્ય રીતે સામંત પ્રથા એટલી બધી જોવા નથી મળતી. યુરોપમાં તો બહુ ખતરનાક રીતની જોવા મળે છે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, સામંતવાદી વ્યવસ્થા રહીને એ એક રીતે નહીં સારી. ઇતિહાસકારો એવું કહે છે. પહેલાં સમજીએ કે સામંતવાદી વ્યવસ્થામાં હોય શું? તો કે રાજા ખુદ અહીંયા શાસન ન કરતો હોય, પણ રાજા જે છે ને એણે અહીંયા પોતાનો એકાદો પ્રતિનિધિ મૂકી દીધો હોય અને એમ કહી દીધું હોય કે તમે જે છે તમારા અહીંયા શાસન કરવાનું, પણ તમારો રાજા તો હું જ તે. તમારે મને અમુક પૈસા દઈ દેવાના, જે રેવન્યુ થાય ને એમાંથી થોડો ઘણો પૈસા તો અમારે રાખવાનો, બાકીનો અમને આપી દેવાનો. પહેલી વસ્તુ આ. સામંત હોવા માટેનો પહેલો નિયમ શું? માની લો કે હર્ષવર્ધન છે, બરાબર. તો હર્ષવર્ધન જમ્મુ કાશ્મીરમાં બેઠો છે. આપણે ખાલી ઉદાહરણ તરીકે લઈએ છીએ. હવે માની લો કે એણે તમિલનાડુમાં શાસન કરવું છે, તો હવે એની માટે તો અહીંયા અપડાઉન કરવું તો પોસિબલ નથી. તો એ શું કરે? અહીંયા પોતાનો એક સામંત બેસાડી દે અને કહી દે કે ભાઈ રાજા હું જ તેઓ, રાજા તો હું જ રહીશ. તમારે શાસન કરવું હોય તો કરવાનું, વહીવટ કરવાનો, પણ હું કહું ને એ રીતે કરવાનું. બહુ મોટા નિર્ણય નહીં લેવાના. બહુ મોટા નિર્ણય લેવા હોય તો મને પૂછવાનું. હવે મોટા નિર્ણય કયા, નાના નિર્ણય કયા, એ બધા લિસ્ટ બનાવી નાખ્યું હોય, બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, થોડા ઘણા પૈસા આપી દેવાના, બરાબર. જે રેવન્યુ મહેસૂલ આવતું હોય એમાંથી અડધા ઓલમને જવા દેવાના અને થોડા ઘણા અમને રાખવાના. અને ત્રીજી મોસ્ટ આઈમ્પી વસ્તુ, ફ્યુડલની અંદર શું હોય? સામંતશાહી વ્યવસ્થાની અંદર જમ્મુ કાશ્મીરમાં હર્ષ બેઠો છે. હવે એને ગમે આ યુદ્ધ થાય ને તો એ આને બોલાવે અને આ જે છે એ સૈનિકો લઈને જાય. તો પહેલાં સૌથી મહત્ત્વનું લક્ષણ તમે સમજ્યા કે આની પાસે સૈનિકો હોય. જે ફ્યુડલ હોય ને, ફ્યુડલ સામંત, એની પાસે સૈનિકો હોય. ઓલો બોલાવે ત્યારે સૈનિકો જાય. તો હવે આના કારણે થાય કેવું કે જ્યારે કેન્દ્રમાં મજબૂત રાજા હોય ને ત્યારે તો આ લોકો સૈનિકો મોકલે, ત્યારે કામ કરે. પણ જેવો કેન્દ્રમાં નબળો રાજા આવી ગયો તો એને ગણકારવાનું બંધ કરી દે અને પોતે જાતે સ્વતંત્ર થઈ જાય. કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ વંશ હોય, એની અંદર તમે આ બધી વસ્તુ જોઈ શકશો, બરાબર.
તો સામંતશાહી વ્યવસ્થા આવી હતી. એક રીતે હર્ષવર્ધનના સમયમાં એના બીજ રોપાણા હતા. બરાબર. હર્ષવર્ધનનું વહીવટ કેવું હતું? તો વહીવટ એનો ગુપ્ત જેવો જ હતો. વિધાનવાળા વાક્યમાં કહી દેશે કે ગુપ્ત જેવો જ વહીવટ હતો. કોનો? હર્ષવર્ધનનો. સ્લેવરી, ગુલામ પ્રથા, વેઠ પ્રથા જોવા મળતી ન હતી. ગરીબ લોકોનું જે છે આ ખાસ ધ્યાન રાખતો હતો. નોબલ હતો, સારો રાજા હતો, બહુ વધારે પડતો ટેક્સ ને એવું બધું નહોતો લગાડતો. આ બધું એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. હર્ષવર્ધનના સમયમાં એક ચાઇનીઝ યાત્રી આવેલો હતો. કયો ખ્યાલ છે? એક ચીની યાત્રાળુ આવેલો હતો. ખ્યાલ છે કયો? હર્ષવર્ધન આવેલો હતો. હર્ષવર્ધન સોરી હ્યુએન સાંગ જે છે એ એના સમયમાં આવેલો હતો. યાદ કઈ રીતે રાખવાનું? બંને એચ ઉપરથી સ્ટાર્ટ થાય છે. હર્ષવર્ધનના સમયમાં કોણ? તો કે હ્યુએન સાંગ. ફાહિયાન જે છે એ કોના સમયમાં આવેલો હતો? તો કે ફાહિયાન જે છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલો હતો. ચંદ્રગુપ્ત બીજા એટલે કે ગુપ્ત વંશની અંદર આવેલો હતો. આ એની પછી આવેલો હતો. બરાબર. તો કાલક્રમમાં ગોઠવવાનું થાય તો ફાહિયાન પહેલાં આવ્યો હશે, આ પછી આવ્યો હશે. બરાબર. બીજું ચલો એ તો આવ્યો તો એ તો બધું સમજી ગયા. પણ હર્ષવર્ધને પણ ચીનની અંદર જે છે એ ભારતના ડિપ્લોમેટ્સ મોકલેલા હતા. ઇન્ડિયન મિશન જે છે એમને મોકલેલું હતું. એટલે કે ચીન હારે આપણને સારા સંબંધો હતા. આપણે પણ અમુક મોંક, સાધુઓ, ટ્રાવેલર એ બધા ચીન જે છે એ મોકલેલા હતા. બરાબર. નાગાનંદ રત્નાવલી પ્રિયદર્શિકા નામના નાટક જે છે, સંસ્કૃત નાટકો એ એણે લખેલા છે. 24% રકમ જે છે પોતાની રેવન્યુ આવકના 24% રકમ જે છે એ આ સ્કોલર લોકો માટે, જે આર્ટ એન્ડ કલ્ચરને સ્કોલર તજજ્ઞ લોકો જે છે એની પાછળ વાપરતો હતો. એક રીતે એવું કહી શકાય કે અત્યારનું જે આપણે R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીએ ને એ રીતનું એની ઉપર વાપરતો. નાલંદા યુનિવર્સિટીને પણ ઘણા બધા દાનમાં એવું બધું જે છે એ આપેલું હતું. બીજી વાત કરીએ કે બાણભટ્ટ જે છે, બાણભટ્ટ એ પણ એના દરબારની અંદર જે છે એ કામ ધંધો કરતો હતો. બાણભટ્ટની એક પુસ્તક છે કાદંબરી જે છે એ પણ એની અંદર છે. બરાબર. હર્ષચરિત નામનું પુસ્તક પણ એણે જ લખેલું છે. તો હવે જો નીચે એક બહુ ખતરનાક ડાયલોગ લખેલો છે. UPSC મેઇન્સની અંદર એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. શું? કે હર્ષ તો મહાન હતો જ તે, પરંતુ બાણભટ્ટ અને હ્યુએન સાંગ, અહીંયા ખોટું હિરેન સાંગ લખાઈ ગયું છે. હ્યુએન સાંગ જે છે તેને હર્ષને વધારે મહાન બનાવી દીધો હતો. શા માટે? વિચારીને કહો તો. કારણ કે મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ માર્કેટિંગ છે. મેઇન વસ્તુ બ્રાન્ડિંગ છે. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ. હર્ષનું માર્કેટિંગ કોણે કર્યું? કારણ કે લખાણ લખ્યું, હર્ષચરિત લખ્યું. બરાબર. હ્યુએન સાંગે પણ હર્ષના જે છે એ ઘણા બધા વખાણ એ બધું કર્યું. કાદંબરીને આવું બધું લખ્યું. હર્ષ ખુદ પણ આ બધું લખતો હતો. તમે જોજો, અત્યારે પણ જોજો, સરકાર જે છે એ હંમેશા જેમ તે પુસ્તકો લખશે, પબ્લિકેશન બહાર પાડશે અને વારંવાર જે છે એ બધું છાપામાં ને એમ ઓલું પેલું એ બધું દે કરશે. એડવર્ટાઇઝમેન્ટ વધુ કરશે. તો મેઇન શું છે? માર્કેટિંગ. એટલે એવું કહે છે કે હર્ષ તો મહાન હતો જ તે, પરંતુ હ્યુએન સાંગ અને જે બાણભટ્ટ હતા ને એ બે એને વધારે મહાન બનાવી દીધો. કઈ રીતે? એમની પ્રશંસા કરીને, પુસ્તકો લખીને. બરાબર. ખ્યાલ આવી ગયો? તો અમુક વાર પૂછાય તો આવું લખી નાખવાનું. સોસાયટી અને ધર્મની વાત કરીએ તો કાસ્ટ સિસ્ટમ જે છે એ હિન્દુ ધર્મની અંદર જોવા મળતી હતી. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. 4 વર્ણ વ્યવસ્થા જે છે એ જોવા મળતી હતી. સતી પ્રથા જે છે, સતી પ્રથા એ પણ જોવા મળતી હતી. વિડો રીમેરેજ જે છે એ જોવા મળતું ન હતું. એટલે કે વિધવા પુનઃ લગ્ન નહોતું જોવા મળતું. સતી પ્રથા જોવા મળતી હોય તો વિડો તો ન જોવા મળતું હોય. બરાબર. બીજી વાત કરીએ, હર્ષ જે છે એ શૈવ ધર્મનો માનવાવાળો હતો. શૈવ ધર્મનો. પછી આગળ જતાં જે છે એ હીનયાન બુદ્ધિઝમની અંદર માનવા માંડ્યો. અને પછી આગળ જતાં મહાયાન બુદ્ધિઝમની અંદર માનવા માંડ્યો હતો. બરાબર. તો આ ત્રણેય ક્રમ તમારે યાદ રાખવાનો: શૈવ, મહાયાન અને હીનયાન. બીજું, દર વર્ષે એ કન્નૌજની અંદર ગ્રાન્ડ એસેમ્બલી અથવા ગ્રેટ એસેમ્બલી જે છે એનું આયોજન કરતો હતો, જેના વિશે હ્યુએન સાંગે લખેલું હતું. અને દર 5 વર્ષે એ ધાર્મિક મેળાઓનું આયોજન કરતો હતો અલ્હાબાદની અંદર. અને આ જે દર વર્ષે અને દર 5 વર્ષે જે આ આયોજન કરતો હતો એના વિશે એવું કહેવાય છે કે એ પોતાનો બધો જ સામાન, બધો જ દાગીનો, બધો જ રેવન્યુ, બધી જ વસ્તુ જે છે એ દાનમાં આપી દેતો હતો. પોતાનો સમગ્ર ખજાનો જે છે એ દાનમાં આપી દેતો હતો. પોતાનું તમામ રેવન્યુ, એક્સચેકર, ખજાનો, તિજોરી જે છે એ બધું જ દાનમાં આપી દેતો હતો. ચલો, હવે અહીંયા અમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. માની લો કે દર વર્ષે બધું દાનમાં આપી દે છે. એવું તો કઈ રીતે પોસિબલ છે? કારણ કે માની લો કે આ વર્ષે દાનમાં દઈ દીધું. એવું પણ કહેવાય છે કે એને પોતે પહેરેલા કપડાં, ઘરેણાં જે હોય ને એ બધું દાનમાં દઈ દીધું. તો માની લો કે આ 2025નું વર્ષ ચાલે છે, તો 2025માં જ બધું દાનમાં દઈ દીધું, તો 2026માં કઈ રીતે દાનમાં દઈ શકે?
શું આનો આવો તમને ક્યારે વિચાર આવ્યો ખરા? કારણ કે આ તમે વાંચેલું તો હશે જ તે જે તે સમયે. હા, બધું દાનમાં દેવું એનો મતલબ તો એ જ છે. ચલો એનો હું તમને જવાબ આપું. તો તેમ છતાં પણ એવું રહેતું હતું એનું પાછળનું કારણ એ હતું કારણ કે આ બૌદ્ધ ધર્મને માનવાવાળો હતો. તો જ્યારે આજે ગ્રેટ એસેમ્બલીનું આયોજન કરતો હતો ને તો દેશ વિદેશમાંથી બીજા બધા લોકો પણ આવતા હતા. તો જેવું આ દાન દઈ દેતો તો તરત જ તે વિદેશના બીજા બધા લોકો રહ્યા ને એ આને પાછું બીજું દાન દઈ દેતા હતા. આ તો પોતાનું સર્વસ્વ જે છે એ દાન દઈ દેતો હતો, પણ વિદેશમાંથી જે બીજા બધા રાજાઓ આવેલા હોય ને એ આને દાન આપી દેતો હતો. બરાબર. આને ચલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. મારે થોડા દિવસો પહેલાં એક વ્યક્તિને મળવાનું થયું હતું. એ નિશાળ ચલાવે છે. બરાબર, નિશાળ ચલાવે છે. નિશાળ ચલાવતો હોય, કોઈ પણ આવું ફિલાન્થ્રોફિક કામ કરતા હોય, બરાબર, NGO ને એવું બધું ચલાવતો હોય. તો આવા બધા લોકોનું કેવું હોય કે શરૂઆતમાં એમને બહુ સ્ટ્રગલ કરવી પડે. અત્યારની હું તમને વાત કરું, હું જેને મળ્યો હતો ને તો એણે કીધું કે જો અત્યારે તો એ ઘણી મોટી, એમને ખાલી શરૂઆતમાં 5 વિદ્યાર્થીથી શરૂ કર્યું હતું. 5 વિદ્યાર્થીને ત્યાં રાખવાના, હોસ્ટેલને ભણાવવાનું ને એ બધું કામ કરવાનું. બરાબર, ખાવા પીવાનું, રહેવાનું, એ બધી વસ્તુ જે અનાથ લોકો હોય ને એની માટેની. તો 5 વિદ્યાર્થી ચાલુ કર્યું હતું. અત્યારે તો એમને ઘણા બધા વિદ્યાર્થીઓ. તો એમને શું કીધું મને કે એમને ચેક બતાવ્યા. એ કે જો કે ઘણા બધા દાતાઓ એવા છે ને કે આ કોરો ચેક આપીને ગયેલા છે સહી કરીને, અને કે અમને એમ કીધેલું છે તમારે જેટલી રકમ લખવી હોય ને એટલી લખી નાખો. કેમ? કારણ કે એકવાર આપણું શું થઈ ગયું કે બ્રાન્ડ નેમ બની ગયું હોય. એકવાર લોકોને ખબર પડી ગઈ કે બરાબર આ તો ભાઈ આમને આપણે પૈસા આપશું ને, યસ, તો કે આપણા પૈસા ખોટા નહીં જાય. બરાબર, એટલે આવા દાતાઓ તો હોય જ. તો હર્ષનું પણ એવું જ હતું કે ભાઈ એનું આવું બધું કામ કરતો હતો ને એટલે એનું પણ ખુદનું માર્કેટિંગ થઈ ગયું હતું. તો એ જેવું દાન દેતો હતો, માની લો કે 10 વાગે દાન દીધું તો પછી 11 વાગે તો એનો ખુદનો ફરીથી એટલો ને એટલો ખજાનો જે છે, અથવા એની કરતાં 2-3 ગણો ખજાનો જે છે એ ફરીથી ભરાઈ જતો હતો. કેમ? કારણ કે દાતાઓ એની તરફ પણ હતા, બીજા અન્ય જે અમીર લોકો જે છે એ એને પણ દાન દઈ દેતા હતા. ઓકે, એવું કહેવામાં આવે છે કે હર્ષનું સામ્રાજ્ય જે છે ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ફ્યુડાલિઝમ ઇન ઇન્ડિયા. ભારતની અંદર સામંતવાદની શરૂઆત જે છે એ હર્ષના સમયથી થઈ હતી. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. હર્ષ જે છે એ ધીમે ધીમે, હવે ચલો અહીંયા આ સામંતવાદની અંદર કેવું હોય કે જમીન જે છે એ દાનમાં આપવામાં આવે. અહીંયા તમને એ તો ખબર પડી ગઈ ને કે સામંતવાદ નામની સિસ્ટમ હોય તો રાજા જે છે, રાજા એની પાસે જમીનનો કબજો ન હોય, જમીનનો 100% માલિક એ હોય નહીં. કેમ? કારણ કે એ ખુદ શાસન ન કરતો હોય. તો ખુદ શાસન ન કરતો હોય તો 100% તો એની પાસે જમીન રહેવાની નથી. બરાબર. ચલો, આ પુલકેશી બીજા હારે યુદ્ધ થયું હતું ને એ બધી વસ્તુ જે છે એ નીચે આપેલી જ છે. કઈ રીતે યુદ્ધ હતું. ચલો, એક ક્વેશ્ચન છે, ડિસ્કસ કરીએ. હર્ષવર્ધન અને પુલકેશી બીજાની વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? બરાબર, વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું. હવે આ બધી આપણને ખબર કેમ પડે છે? તો આ બધી આપણને ખબર પડે છે આઈહોલ ઇન્સ્ક્રિપ્શન ઉપરથી. આઈહોલ ઇન્સ્ક્રિપ્શન, આઈહોલ નામની જગ્યા કર્ણાટકમાંથી આવેલી છે. પ્રશ્ન વારંવાર આ પૂછાતો હોય છે કે હર્ષવર્ધન અને પુલકેશીના યુદ્ધ વિશે ખબર ક્યાંથી પડે છે? આઈહોલ શિલાલેખ, આઈહોલ અભિલેખ, આઈહોલ ઇન્સ્ક્રિપ્શન ક્યાં આવેલો છે? કર્ણાટકની અંદર. આજે જેવી રીતે હર્ષના દરબારની અંદર બાણભટ્ટ બેસતો હતો એવી રીતે પુલકેશી બીજાના દરબારમાં પણ એક વ્યક્તિ બેસતો હતો. રવિકીર્તિ નામનો બેસતો હતો. રવિકીર્તિ, બરાબર, રવિકીર્તિ. તો એણે જે છે આ આઈહોલ ઇન્સ્ક્રિપ્શનની બધાની અંદર લખેલું છે. એના દ્વારા આપણને ખ્યાલ આવે છે. ઓકે, કર્ણાટકની અંદર આવેલું છે આઈહોલ, એ યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ કે આજે હર્ષવર્ધન જે છે ને એનો ગુજરાત હારે પણ સંબંધ હતો. ગુજરાતની અંદર અત્યારનું ભાવનગર, એ સમયનું વલભી, વલભીના રાજા ધ્રુવસેન જે છે, ધ્રુવસેન બીજો, એની હારે હર્ષને ડખા થઈ ગયા હતા, લડાઈ કરી હતી. અને પછી આગળ જતાં ધ્રુવસેનથી થોડો ઘણો પ્રભાવિત થયો હતો અને એને આ હર્ષની પુત્રીના લગ્ન જે છે એના લગ્ન આની હારે કરી દીધા હતા, ધ્રુવસેન બીજા હારે. બરાબર, તો આ પણ પ્રશ્ન મેઇન્સમાં પૂછાઈ ગયો છે. ઓકે, પછી હર્ષે ગોંડના રાજા શશાંકને પણ હરાવેલો હતો. ગોંડનો રાજા શશાંકને, તો આ પણ વિધાનવાળા વાક્યમાં એ બધામાં પૂછાઈએ. તો ઉત્તરે હિમાલયથી દક્ષિણે નર્મદા સુધી અને પૂર્વ બંગાળથી પશ્ચિમે સિંધ સુધી જે છે એ શાસન કરતો હતો. બીજું, ઉત્તરાપથેશ્વરનું બિરુદ જે છે એ મળેલું હતું. પ્રશ્ન પૂછાઈ જશે, ઉત્તરાપથેશ્વરનું બિરુદ મળ્યું હતું. બરાબર, વિધાનવાળા વાક્યમાં એ મૂકી દેશે. એ જીપીએસસીમાં એકવાર વિધાનમાં મૂકી દીધેલું છે. હવે આપણે થોડું એનું એડમિનિસ્ટ્રેશન વહીવટ જોઈએ. પેજ નંબર જે છે એ 31ની અંદર આપેલું છે. ગામનો વહીવટ કરવા માટે જે છે એ મહત્તર નામનો ઓફિસર હતો. ગામનો વહીવટ કરવા માટે મહત્તર, અત્યારના તલાટી જેવો. બરાબર,
અક્ષપટલિક નામનો એક અધિકારી પણ હતો જે વહીવટમાં ને એ બધામાં મદદ કરતો. સંરક્ષણ ખાતાનો જે અધિકારી હતો એનું નામ હતું સંધિ વિગ્રહક. અને યુદ્ધની ને એ બધાની અંદર તે સંધિ કરાવવાનું ને એ બધું કામ આ જ કરતો હતો, સંધિ વિગ્રહક. બરાબર. પછી મહાસંધિ વિગ્રહક, ગજ સેનાપતિ, મહાબલી ધિકૃત, આવા બધા અધિકારીઓ જે છે એ પણ રહેતા હતા. બીજો એક અત્યંત મહત્વનો અધિકારી હતો એ હતો મહાદંડનાયક અને દશાપરાધિક. આ ન્યાયતંત્રના અધિકારીઓ હતા. તો મહાદંડનાયક શબ્દ કોની સાથે જોડાયેલો હતો કે ન્યાયતંત્ર એક રીતે ન્યાય આપવાનું કામ કરતા હતા. દંડ ઉપરથી ખબર પડી જાય કે દંડ આપવાનું કામ કરતો હશે. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો. બરાબર. દર 5 વર્ષે જે ભરતો હતો એનું નામ આપેલું છે મોક્ષ પરિષદ. મોક્ષ પરિષદનું જે છે એ આયોજન કરતો હતો. બરાબર. બૌદ્ધ ભિક્ષુમાં ને એ બધામાં બધી વસ્તુ વેચી દેતો. બરાબર. હવે હર્ષના સમયમાં કવિ બાણભટ્ટ હતા, એની હારે એક બીજા કવિ પણ હતા, કવિ મયુર. કવિ મયુર જે છે ને એ પણ એના દરબારમાં હતા. કવિ મયુરનું એટલા બધા લોકોએ નામ સાંભળેલું હોતું નથી. વિધાનમાં પૂછાઈ જાય આપણને એમ લાગે ખોટું વાક્ય છે, પણ ખોટું નથી, સાચું જ છે. હર્ષ જે છે એ અપુત્ર મરણ પામેલો હતો, એનો કોઈ પુત્ર હતો નહીં અને એણે હર્ષ સંવંત શરૂ કરેલી હતી. હર્ષ સંવંત જે છે એ શરૂ કરેલી હતી. તો આ બધું વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. બરાબર. ચલો, ગુપ્તકાલીન ભીત ચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ ક્યાં આવેલી છે? તો હવે જો પહેલાં તો ગુપ્તકાલીનની વાત કરીએ તો આ જે ઇલોરાની ગુફા જે છે ને, ભીમબેટકાની તમે વાત કરો છો. બરાબર. ભીમબેટકાની ગુફાની અહીંયા વાત નથી કરતા. એક રીતે ભીમબેટકાની ગુફા એ તો જૂનામાં જૂની ગુફા છે, બહુ જૂની ગુફા છે. અહીંયા તો આ ગુપ્તકાલીનની વાત કરે છે. ગુપ્ત સામ્રાજ્ય તો ક્યારે આવેલું હતું? તો એ તો હજી ઈસવીસનમાં આવેલું હતું. બરાબર. જ્યારે ભીમબેટકાની ગુફા એ તો ઈસવીસન પૂર્વે બનાવેલી છે, એટલે એ તો બહુ જૂની વાત છે. બરાબર. તો ગુપ્તકાલીન લોકોએ એક રીતે વાત કરીએ ને તો ઇલોરાનું મંદિર, ઇલોરાની ગુફા પણ બનાવેલી હતી. એ બુદ્ધની ગુફા છે. અજંતાની નીની એ બનાવેલી હતી, પણ એ તો અહીંયા ઓપ્શનમાં જ નથી. બરાબર. તો અહીંયા જવાબ જે છે ને એ મધ્યપ્રદેશ છે. કેમ? કારણ કે મધ્યપ્રદેશ જે છે, મધ્યપ્રદેશ, અહીંયા બાઘની ગુફા આવેલી છે. કઈ? બાઘની ગુફા. અને આ જે બાઘની ગુફા જે છે એ પણ બૌદ્ધિસ્ટ ગુફાઓ છે, બુદ્ધ ધર્મની ગુફાઓ છે. અને અહીંયા બુદ્ધના જે છે એ ભીત ચિત્રો આવેલા છે, વોલ પેઇન્ટિંગ. તમે હમણાં કીધું કે ભીમબેટકા, સાચી વાત. ભીમબેટકાની અંદર પણ ભીત ચિત્રો એટલે કે વોલ પેઇન્ટિંગ, જેને ટેકનિકલ ભાષાની અંદર કહેવાય મુરાલ. ટેકનિકલ ભાષામાં એને શું કહેવાય? મુરાલ. તો ભીમબેટકાની અંદર પણ આવેલા છે અને એ તો એક રીતે વિશ્વના સૌથી જૂનામાં જૂના મુરાલ પેઇન્ટિંગ માનવામાં આવે છે. પણ એ તો જૂનામાં જૂના, એ અહીંયા ગુપ્તકાલીનની વાત છે નહીં. બરાબર. તો અહીંયા જવાબ મધ્યપ્રદેશ શું લેવા આપ્યો એ ખબર પડી પહેલાં તો? બાઘની ગુફાઓના કારણે. બાઘ. બરાબર. જો મહારાષ્ટ્ર ઓપ્શનમાં આપેલું તો એ પણ સાચું પડે, કારણ કે અહીંયા તે અજંતા, ઇલોરાની બધી ગુફાઓ ગુપ્તકાલીનમાં જ બની છે. અહીંયા ભીત ચિત્રો આવેલા છે. ઓકે. પણ આ લોકોએ ચતુરાઈથી જે છે એ મહારાષ્ટ્ર ઓપ્શન નથી આપેલો. મહારાષ્ટ્રની અંદર અજંતા, ઇલોરાની ગુફાઓ અને આ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. બાઘની ગુફાઓ, ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું, અજંતા, ઇલોરા, બાઘ, આ બધું જે છે એ ગુપ્ત સમયગાળામાં બનેલું હતું. બરાબર. કઈ જગ્યાએ આવેલું છે? ચલો, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગુફા એટલે કે કેવ હોવી એ અલગ વસ્તુ છે, ગુફા હોવી અલગ વસ્તુ છે, મુરાલ હોવા અલગ વસ્તુ છે, અને કેવ પેઇન્ટિંગ હોવા અલગ વસ્તુ છે. આપણે પહેલા લેક્ચરમાં સમજી ગયા હતા કે કીવર્ડ ટેકનિક અત્યંત મહત્ત્વની છે. અમુક વાર પૂછી જાય કે ભાઈ ગુફા ક્યાં આવેલી છે, તો ગુફા અલગ વસ્તુ હોવું છે. એ ગુફાની અંદર પાછું મુરાલ પેઇન્ટિંગ હોવા અલગ વસ્તુ છે. મુરાલ પેઇન્ટિંગ, વોલ પેઇન્ટિંગ. તો એક રીતે જોઈએ ને તો કેવ પેઇન્ટિંગ, ગુફા ચિત્રો, ગુજરાતીમાં કહેવાય ગુફા ચિત્રો, કેવ પેઇન્ટિંગ ગુપ્ત સમયગાળા દરમિયાન ખાલી 2 જ જગ્યાએ જોવા મળે છે. અત્યંત મહત્ત્વનો ટોપિક છે. કેટલો મહત્ત્વનો? યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો. તમારે એટલું યાદ રાખવાનું કે યુપીએસસીમાં કોઈ ક્વેશ્ચન પૂછાય ને તો સમજવાનું કે એનું બહુ ઘણું વધારે મહત્ત્વ હશે, તો હજી એને સિલેક્ટ કર્યો હોય ને. તો કે ગુપ્ત સમયગાળા દરમિયાન ખાલી 2 જ જગ્યાએ કેવ પેઇન્ટિંગ, ગુફા ચિત્રો જોવા મળે છે. અને એમાંની એક જગ્યા કઈ છે? અજંતા. અને બીજી કઈ છે? તો કે બીજી જે છે એ બાઘની ગુફા. બરાબર. બાઘની ગુફા. તો શું તમે સમજ્યા કે ગુપ્ત સમયગાળાના 2 જ જગ્યાના કેવ પેઇન્ટિંગ, ગુફા ચિત્રો જોવા મળે છે, અજંતા અને બાઘ. બરાબર. અજંતા કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. બાઘ કઈ જગ્યાએ? મધ્યપ્રદેશમાં. બાઘ જે છે, બાઘ, એની અંદર 9 જેટલી રોક કટ મોન્યુમેન્ટ, રોક કટ પથ્થરને કોતરી અને સ્થાપત્ય બનાવેલા છે. બરાબર. બુદ્ધિસ્ટ સાધુ દત્તક દ્વારા બનાવેલા છે એવું માનવામાં આવે છે. દત્તક દ્વારા. બરાબર. અથવા દાતક દ્વારા.
આગળનો બીજો ક્વેશ્ચન છે, વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વેદોને શ્રુતિ કહેવામાં આવે છે, શ્રુતિ ગ્રંથો કહેવામાં આવે છે. શ્રુતિ ગ્રંથો કેમ? કારણ કે સાંભળી અને યાદ રાખવામાં આવતા હતા, એક પેઢીથી બીજી પેઢી સાંભળી અને આગળ વધતા હતા, એટલે એને શ્રુતિ ગ્રંથો કહે છે. બરાબર. સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિમાં કયા સ્થાનેથી મળેલી છે? પહેલાં તો કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિ આ કેની વાત કરે છે? ખ્યાલ છે તમને આ વાત કોની કરે છે? આ ડાન્સિંગ ગર્લની વાત કરે છે. બરાબર. આપણે આની ઉપર ડિટેલમાં આખો વિડીયો બનાવેલો છે, ડિટેલમાં મેં તમને બધું સમજાવી દીધું છે. તો મોહેજો દડોમાંથી મળેલી છે. ઓકે. અને એક બ્રોન્ઝ કાંસાની બનેલી છે, એ પણ મેં તમને કીધું કે ક્વેશ્ચન એ પણ તમને પૂછાઈ જશે. ઓકે. બાકી નો ખ્યાલ હોય તો જોઈ લેજો એ વિડીયો. હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો હરિવંશ જે છે, હરિવંશ શબ્દ જ કૃષ્ણ માટે વપરાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ માટે હરિવંશ જે છે એ વપરાયેલો છે. બરાબર. અને એક રીતે જોઈએ ને તો હરિવંશ જે છે ને એ મહાભારતની પહેલાં લખવામાં આવેલું છે. વેદવ્યાસે લખેલું છે. અને આની અંદર સ્ટોરી કઈ છે? તો કે આની અંદર મહાભારત જે છે, મહાભારતની પહેલાંની સ્ટોરી છે. કે એક મિનિટ, મહાભારતનું યુદ્ધ જે છે એની પહેલાં કૃષ્ણનું જીવન કેવું હતું, કૃષ્ણ શું કરતા હતા, ઓલન પેલન, કારણ કે એ તો ભગવાન હતા. તો એ બાબતે એની સ્ટોરી જે છે આની અંદર લખેલી છે. બાકી સાચું ખોટું હવે એ તો ખ્યાલ નહીં, પણ ટૂંકમાં એવું આ હરિવંશ નામની પુસ્તક છે, વેદવ્યાસે લખેલી છે. મહાભારતની પહેલાંની સ્ટોરી જે છે એ જોવા મળે છે, પણ એ લખાયેલી છે પાછી મહાભારત પછી. બરાબર. આગળનો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનો જે પ્રથમ ઉપદેશ છે એ કયા નામે ઓળખાય છે? તો એ ધર્મચક્ર પરિવર્તન નામે ઓળખાય છે. ધર્મચક્ર પરિવર્તન. એમને આ ઉપદેશ ક્યાં આપેલો હતો? કઈ જગ્યા? સ્થળનું નામ ખબર છે તમને? સારનાથની અંદર ઉપદેશ આપેલો હતો. બરાબર. સારનાથની. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પહેલાં 5 ભિક્ષુકોને ઉપદેશ આપેલો હતો. આ 5 નામ ખબર છે તમને? આની પહેલાં આપણે એકવાર ડિસ્કસ થઈ ગયા છે, કારણ કે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ત્યારે આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરેલા છે. 5 ભિક્ષુકોના નામ ખબર છે? તો ગૌતમ બુદ્ધે જે પ્રથમ 5 લોકોને જે ઉપદેશ આપેલો હતો, તો એની માટે મેં તમને ટ્રીક કીધી હતી જે તે સમયે, માસૂમ નામથી. MAASUM, માસૂમ નામથી. એમ ઉપર કોને? તો કે મોગલ્લાના. એ ઉપર આનંદ. બીજો એ એટલે કે અશ્વજીત. પછી એસ એટલે સારીપુત્ર. યુ એટલે ઉપાલી. અને પાછળનો એમ જે છે એ કંઈ કામનો છે નહીં. 5 થઈ ગયા. બરાબર. માસૂમ. આ ટ્રીક મેં તમને કીધી હતી. માસૂમ. ફરીથી એકવાર કહી દઉં. એમ એટલે મોગલ્લાના. એ એટલે આનંદ. બીજો એ એટલે અશ્વજીત. એસ એટલે સારીપુત્ર. અને યુ એટલે ઉપાલી. બરાબર. તો આવો પ્રશ્ન પૂછાતો હોય છે. આગળ પ્રશ્ન છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી, તો આ વસ્તુ જે છે એ કોની અંદર લખેલી છે? અને આ બધી વસ્તુ વર્ણન કોના માટે કરેલી છે? તો કે આ બધું વર્ણન આર્ટ અને ડાન્સ માટે કરેલી છે, કલા અને નૃત્ય માટે. કે નૃત્ય અથવા આર્ટ એ શું છે? તો કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, ને એવી કોઈ વિદ્યા નથી, ને એવું કોઈ કર્મ નથી કે જે આર્ટમાં ન આવતું હોય. બરાબર. તો આ બધી વસ્તુ ભરત મુનિએ એક જે ગ્રંથ લખેલો છે નાટ્યશાસ્ત્ર, એની અંદર લખેલું છે. બરાબર. આપણને એવું લાગે ડાયરેક્ટ જ આ ક્વેશ્ચન પૂછી લીધો, પરંતુ જૂની 10મા ધોરણની જે પુસ્તક જે છે સામાજિક વિજ્ઞાનની, એની અંદર બીજો કે ત્રીજો પાઠ જે છે ને એની અંદર આ વસ્તુ જે છે આપેલી છે. બરાબર. જૂની 10મા ધોરણની GCRTની પુસ્તક સામાજિક વિજ્ઞાનની, તો એની અંદર આપેલું છે. એટલે પહેલાં GCRT અને NCERT કરવી જરૂરી છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર જે છે એ આવશે. બરાબર. બીજી આપણે વાત કરીએ, અહીંયા એક પુસ્તક લખેલું છે અભિનવ દર્પણ. પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે કે અભિનવ દર્પણ, દર્પણનો મતલબ શું થાય? પહેલાં તો એ ખ્યાલ છે દર્પણ એટલે શું થાય? દર્પણ એટલે અરીસો, એટલે કે મિરર. અને અભિનવ એટલે કે આપણે જે અભિનય કરતા હોય ને, તો કે ધ મિરર ઓફ જેસ્ચર. અભિનવ દર્પણ નામની પુસ્તક જે છે એ નંદિકેશ્વરે લખેલી છે. જોડકામાં પૂછાઈ ગયેલું છે ઘણી બધી વાર, અને આ પુસ્તક પૂછાઈ ગઈ છે. નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ. બરાબર. ચલો હવે આપણે પાછી આ ભરત મુનિની જે નાટ્યશાસ્ત્ર વિશે વાત કરીએ, તો નાટ્યશાસ્ત્ર જે છે ને એને 5મો વેદ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની અંદર નાટક વિશેની એ બધા વિશે, કલાઓ વિશેની બધા વિશે ઘણી સારી માહિતી જે છે એ આપેલી છે. ઓકે. તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. આવા અમુક વાર જોડકા પૂછાતા